એ જીબી વાળાના કેવા કાગળ આવ્યા, કાગળ વાંચ્યા ને આંખે આહુડા આવ્યા, મીટર ના ડન ફટકાર્યા રે કેવા કાગળ આવ્યા. હે તમને કહું શું કાગળ આવ્યો? અશુભ કાગળ આવ્યો. હે એલી પણ રોવે હું કામ? કોણ વયું ગયું? એ કોઈ નથી વયું ગયું, જીબી માંથી મીટર નો ડન આવ્યો. ઓય રે તો તમે જ કયો છો ને અશુભ કાગળ આવ્યો? આ તો એક તો પૈસા હોય ને દંડ ભરવાનો થાય તો એને અશુભ કાગળ જ કહેવાય ને. કેટલો દંડ આવ્યો? 250 રૂપિયા. લ્યો પીરી કાકી પાસેથી પૈસા લેતી આવું. પણ પીળી કઈકી ને એનો જ કાગળ છે, આપણે ક્યાં મીટર છે? ઓય રે તો હું ખોટી બળતરા કરો. બળતરા તો કરવી જ પડે ને, આપણે એમ ઘરેથી લાઈટ લીધેલી છે, અડધા પૈસા નહીં દેવા પડે? પણ અત્યારે પીરી કાકી ની દંડ ભરી દેશે, પછી આપણી પાસે પૈસા થશે ત્યારે આપી દેશું. આ તો વાંધો નહીં. લ્યો બકુલભાઈ ચોકલેટ ખાવ. હે કેમ આ ચોકલેટ વેચે? તારો બર્થડે છે? ના ના તો કેમ ચોકલેટ વેચે? એવું રસ્તે આવતો તો તે કોક ભાઈએ ચોકલેટ આપી. હે તો એલા એમ ચોકલેટ ન ખવાય, અત્યારે દુનિયામાં કેવા કેવાય માણસો હોય. એટલે તો મેં તમને ચોકલેટ આપી, તમે ખાવ પછી હું ખાવ. ના રે ના, મારે તો કાંઈ ચોકલેટ નથી ખાવી. બે ભાન થઈ ગયો હોય તો કોક ઉપાડી ન જાય. તો મારે ચોકલેટ નથી ખાવી. તને કહું તું ધ્યાન રાખજે હો. ઘરે કોઈ અજાણ્યા માણસો આવે ને એમ કે ને લાવો એમ હોનાના ઘરેણા ધોવી, તો ઘરેણા નહીં દેવાના. પણ આપણે ક્યાં હોનાના ઘરેણા છે? હા પણ ખોટા ઘરેણા નહીં દેવાના, નકર ઈ લઈને વઈ જાહે. કે હારું. લે હવે હું ભોળા દાદાની વાડીએ એક આંટો મારી આવું. મારો માણા ક્યાંય દેખાતો નથી, ક્યાં વયો ગયો છે? એલા ઓરડીમાં છો? એ હા આવું.